નિર્વિઘ્नं કરોમિ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સરસ્વતી સદા સાય રહેજો સન્મુખ રહેજો ગણેશ. પંચદેવ મને રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ. બોલો શ્રી ગણપતિ મહારાજ કી જય. બોલો શ્રી કુળદેવી માત કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારકાધીશ કી જય. હવે લગ્ન આપણે 23 તારીખ વસંત પંચમી અને સમય છે બપોરના 4 વાગ્યાનો સમૂહમાં ને માંડવે. સજયંતી સિંધુર્વર્ધનો દેવો યજ્ઞપાદ પંકજ સ્મરણામે. દેવો જેના ચરણ કમળનું સ્મરણ કરે છે તેવા ગણપતિ સૂર્ય અંધકારનો નાશ કરે તેમ સર્વ વિઘ્નોને દૂર કરનાર ગણપતિ તમે વિજય પામો. લલાટ પટલે લિખિતમ વિધાતા અષ્ટદેવી અક્ષરમાલિકાય લગ્નમ પત્રિકામ પ્રગટમ વિધતે દીપો યથા વસ્તુ ગૃહાંધકારે. ઘરમાં અંધારામાં જેમ દીવો પ્રકાશ આપે છે તેમ જન્મ વિધાતાએ અક્ષર પંક્તિમાં જે લખેલું છે આ લગ્ન પત્રિકા પ્રગટ કરે છે. બ્રહ્મા કરો તો દીર્ઘાયુર વિષ્ણુ કુર્યાત સંપાદા હરો રક્ષતો ગાત્રાણે એસે લગ્નમ પત્રિકા. બ્રહ્માજી લાંબુ આયુષ આપો, વિષ્ણુ ભગવાન સુખ સંપત્તિ આપો અને જેની આ લગ્ન પત્રિકા છે તેના સર્વ અવયવોનું ભગવાન શંકર તમે સદા રક્ષણ કરો. આદિત્ય ગ્રહ સર્વે સનક્ષત્રા સરાક્ષય સર્વે કલ્યાણ વિસંતો યસ્વે લગ્ન પત્રિકા. સૂર્યાદે 9 ગ્રહો 27 નક્ષત્ર 12 રાશિઓ આ જેની લગ્ન પત્રિકા છે તેના સર્વ મનોરથ તમે ભગવાન પૂર્ણ કરો. ગણા દેવો ગુરુદ્વે પુત્રજા માત્રા ગ્રહ સર્વે કલ્યાણ વિસંતુ યસ્વે લગ્નમ પત્રિકા. ગણપતિ ધર્મગુરુ જા માત્રો સહિતમ ગોત્રના દેવતા તથા ગ્રહો આ બધા જેની લગ્ન પત્રિકા છે તેનો તમે સદાય કલ્યાણ કરો. સંવત 2082 માસોત્તમ માસે મહામાસે શુક્લ પક્ષે પંચમ તિથિઓ શુક્રવાસરે તારીખ 23/1/2026 ઈષ્ટ ઘડી લગ્ન 4:15 તે દિવસે નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ચાલે છે. પરિધિ નામનો યોગ છે, બહુ નામનો કરણ છે અને તે દિવસે કુંભ રાશિનો ચંદ્ર ચાલી રહ્યો છે. શુભમ એવં પંચાંગ સિદ્ધવત્ર દિને શુભ લગ્નમ શુભવતુ અસ્તુ કલ્યાણમ. વર પક્ષય સ્વસ્થાન શ્રી ગામ વાઘનગર નિવાસી હાલ સુરત. મહાશુભ સ્થાને સર્વ શુભમાં લાયક શ્રી યુદ્ધ શ્રીમાન સ્વ કનુભાઈ પિતાજી નનાભાયમ પુત્ર મહા સાખે કાતરિયા. તસે ગૃહેશુ ભાર્યા બાય ગમ ગંગા સ્વરૂપે અમતીબેન પુક્ષ જન્મે ચિરંજીવી સુપુત્ર સંજય કુમાર વર નામ ને વરાયા. કન્યા પક્ષય તાન શ્રી ગામ તલગાજરડા નિવાસી હાલ સુરત થી લિખિતન શ્રીદેવ શ્રીમાન નારણભાઈ પિતાજી બીજલભાઈ પુત્રી મહા સાખે કલસરિયા. તસે ગૃહેશુ ભાર્યા બાય અખંડ સૌભાગ્યવતી કમોબેન જૈન પુક્ષ જન્મે ચિરંજીવી સુપુત્રી જાગૃતિ નામની કન્યા ચિરંજીવી સંજય કુમાર વર નામને વરાયા. ઉપજો પાણી ગ્રંથુ ભવંતુ શાંતિ રસ્તો કલ્યાણ મસ્તુ સ્વસત્ય સત્તુ તે કુશળ મસ્તુ ચિરાય રસ્તો ગોવાજી રસ્તો ધન ધાન્યમ સમૃદ્ધિ રસ્તુ ऐश्वर्यम मस्तु बलमस्तु विपोक्षते वसे सदैव भवतः
હરિભક્તિ રસ્તુ હું, સુશાંતિ રસ્તુ હું, બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય, શંકર પાર્વતીનું સૌભાગ્ય, કૃષ્ણ એવં સૌભાગ્ય વર કન્યાયો, શાંતિ રસ્તુ કલ્યાણ વસંત. હરિ ઓમ હર હર સ્વસ્તિ વિનારાય ચાલો કરો. હરિ ઓમ ગૌરામહિતાય શ્રી કૃષ્ણ ગોવિંદાય પરમા શુભલગ્નમ નિર્વિઘ્નેશો બ્રહ્મબુદ્ધવાન્તુ. તમારા બાલા દાદા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ બાલા દાદા. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. શું કહેશો? તો કઈ તો હતું, આજે આપણે સંજયભાઈ ના લગ્ન લેવા આવ્યા હતા અહીંયા વિક્રમ પાર્કમાં હા સુરત. તે લગ્ન લખી દીધા છે અને હવે જાય છે ઘીરે. વાહ. એટલે હવે ઘીરે જઈને પછી કાંઈક પ્લાન કરશું, પછી સોમવારે કે આજે વધારવાનો પ્રોગ્રામ કરશું. હજી કોઈ નિર્ણય નથી. પછી જોઈએ. સરસ. પછી પણ તમે લાગો છો બહુ રૂડા. રૂડા સહી તે લાગી જ ને. તો અમારા બા આવી ગયા છે. તો અમારા બીજાભાઈ ના લગ્ન લઈને આવી જશે. શાંતિ થી લગ્ન લેવા આવ્યા હતા, લગ્ન લખી દીધા ને અમે બીજા દીકરાના લગ્ન લઈને હવે ઘેરે જઈએ છીએ. વાહ. ને અમારા યુટ્યુબ નો પરિવાર બધા લગ્ન માં પોગી જાય. અમે કહી તો સહી કીધું ના. ને જવો અમારા ઘનશ્યામ. વાહ. અમારા કાકીમાં મોટીમાં બંને મોટીમાં પણ આવી ગયા છે. હાલો રથ ઉપાડવું હવે. હા, રથ ઉપાડો. હવે ગીત કોઈ ગાવું છે? નાનો દેરીડો લાઈટ કયો. હા ગીત તો ગાવું જોઈએ. હા તો પેલા ગાડામાં ગીત ગાતા ખબર? હા, હવે આમાં ફોર વ્હીલ માં ગાવ. અમને નાના ઘનશ્યામ તમારા કેસરિયા વાગા પહેરીને પણ જાજો. ઘનશ્યામ તમારા કેસરિયા વાગા અને માતા આવશે. ઘનશ્યામ તમારા કેસરિયા વાગા ગયા પાઈ નો મોભી રૂડો કેવડો કનુ ભાઈ નો મોભી રૂડો કેવડો નારાયણ ભાઈ ની ધણી ના ગરવે ગીત નો સાર શું છે? શું કેવા માંગે છે આ ગીત? એટલે આ ગીતમાં ગમે બધો અર્થ હોય, ગમે એ ગીતમાં. એટલે પેલાના ગઢિયા છે ને, આ તારે કેમ એકલવ્ય છો ને આપડા મોટ બાપુ ને એમ કે દાદા ને ગૌટામાં હું ને કે મારી ઓલે પણ દીકરી છે ને તે આપણે ડૂટિયા સાંડલો કરી જાવો. પછી એમ કે એ પોદળામાં હાઠીકું કૂતાડી જાવો. બરોબર. પોદળામાં હાઠીકું કૂતાડી જાવ. પછી આ એનો સાર એમ છો કે વાડીમાં કેવડો વવરાયો ને એની વાહે વેલ વાવી જવે. બરોબર. એટલે વેલે વળાયો રૂડો કેવડો
એટલે કેવડો આજ વળાંબી લીધો. વાહ એટલે 25 વર્ષ તા વાવી આવ્યા તા. બરોબર હા કેવડો એને પોદળામાં હાથી કો કૂતાડ્યું તું તે આ વેલ સડી બરોબર હવે આ વેલે વળાવ્યો એટલે આપણો કેવડો આંબી ગયો. વેલ કેવડા અનુભાઈ નો કેવડો હા આંબી ગયો. એટલે આનો અર્થ ઈ છો કે વેલે વળાંબ્યો રૂડો કેવડો. કિયા ભાઈ નો મોભી રૂડો કેવડો, નાણ વેવાય ની નેમણી નાગર વેલ, વેલે વળાંબ્યો રૂડો કેવડો. વાહ એટલે આપણો દીકરો હોય ને ઈ કેવડો કહેવાય વાહ ને દીકરી હોય ને ઈ નાગરવેલ કહેવાય. વાહ આ એનો અર્થ ઈ છે. બહુ મોટી વાત એના લગ્નનો મિલાપ છે ને એટલે ઈ વળાઈ ભાગે ઈ વળાંબી જા. હવે વેલો હાલશે હવે વેલો ને કેતા બાય વાડ હોય તો વેલો સડે, હવે વેલો મોર હોય તો પીસ મળે. તારે કેમ વેલો સડ્યો હા એમ. એટલે ને દીકરીઓ વૈના વેલો વધે છે. સાચી વાત. તો બસ દોસ્તો આ હતો લગ્નની શરૂઆતનો પહેલો વ્લોગ અને આજથી અમારા મોટા ભાઈના લગ્ન લખાઈ ગયા છે અને ઘણી બધી હવે રીતે આપણા ઘનશ્યામજી મહારાજ પણ સાથે છે. પણ ચાલો કાંઈ વાંધો નહીં, હવે અમે લોકો જઈ રહ્યા છે ઘરે. રૂડા 5 ગીત પણ ગવાઈ ગયા છે અને હવે બાએ જે લાસ્ટ જે છેલ્લે ગીત ગાયું એમનો અર્થ પણ બહુ સારો સમજાવ્યો. બસ આ બધી વાતો જે છે ઘણી બધી શીખવા મળતી હોય છે. અમારી જે રૂઢિ પરંપરા છે, અમારા આપણા સનાતન ધર્મની જે રીતિ રિવાજો છે, લગ્નની સાચી પરંપરા કઈ રીતની હોતી હોય છે, તો ફરીથી આ વ્લોગની અંદર બધી જ વસ્તુ તમને બતાવીશું. તો અંત સુધી જોજો અને જે પણ કઈ વસ્તુ સારી લાગે તો કોમેન્ટ કરજો અને તમારામાં કઈ રીતના રીતિ રિવાજો છે તો એ પણ અમને જણાવજો. થેન્ક યુ.